બે છઠ્ઠો પેરો નામ જો ડાબલા હે દેખાડજે બમ લાઈજી એકાદું દેખાડ મને જો ગાઈસ ડાબલા આ કઈક આવા જો ખાવાના જો ભીખ મંગિયા ગયા સાલા ભીખ મંગિયા લેકે જા લેકે આ ले आ डायरेक्ट जाके जो गाइस समझो तू देखा है तारा जो गाइस आ तो आंखों झोलो भर के लाया है ये देखो ये हम जो गाइस झोलो अंदर जाए है जो छोकरो लेवा जाए है हम जो गाइस कितना बता है जो गाइस આપણું ટ્રેક્ટર ઉપર આપણે લીધા વગર ઉભો રે લે ઉભો રે તો ગાइस મળું તમને પછી તો ગાइस આપણો ભાઈ તો જયો ઘરે ફેરો નાખવા અને જો ગાइस આ મારું મનીષનું આરી હર્ષદનું આમ જો ચોરી કરે ચોરી અને ભાઈ નું જો ચોરી કરે હે મારો બેટો થોડા દાડે તો પાક પડી લ્યો એ ભામ ચોરી ના કરે ચારું ના કરે તો ગાઈસ જો નાઠવા તો ચોરી કરીને જો ગાઈસ હવે અમે પાક પાડીને પી તમને મળું બરાબર ગાઈસ અત્યારે તો બહુ મોટા તોડીને આયા આમ જો કેવડા મોટા દેખાય છે ભામ આમ જો ગાઈસ આ મોટું ગાઈસ અમે લેવા જતા ને તે વચ્ચે આરું આવ્યું આમ જો ગાઈસ ઓલા પાડ્યા આમ જો ગાઈસ કેવડા મોટા લઈને આયા હો એ તું જે વાલા આવેલા દેખાડજે જો ગાઈસ આયા આટલા બધા લઈને આવ્યો હો જો જુગાડ ગાઈસ આમ જો મોટો પડ્યો તો તે અંદર જો પડીને આવ્યો આમ જો ગાઈસ એરંડુ પાડી ગયા ને ગાઈસ તો તને દોડાતા રહ્યા રે અત્યારે તને દોડાતા રહ્યા ના પાડી તો જાય યાર પા આતા રે બોલ કઈ જો આ તને ને થઈને મને આ બે ડાબલા આપી દીધા જો ખાવા ઓલે મોટા જો ગાઈસ મે આપ્યા એમ કે જો આમ આપી જો આ મોટું ગાઈસ મે આરી મોટું આને આપી જો આ પડી જોઈએ પમે આપી જો ગાઈસ આમને આપી દીધું આપણે દાન કરી દીધું જો આપણે ફેરો ભરવાયા ને તો અહીંયા એક ટ્રેક્ટર નહીં પણ એને બદલે જો ગાઈસ કેટલા બધા ટ્રેક્ટર છે ગાઈસ એક મોટી જો આ ગાઈસ આ કેટલા બધા ટ્રેક્ટર છે જો અને અહીંયા જીસીબી ગાઈસ એક જીસીબી અને આ ગાઈસ આ બધા ટ્રેક્ટર છે ગાઈસ એમાં આપણા વાહના 3 ટ્રેક્ટર આવે છે એ હજુ આયા નહીં એટલે તમને દેખાડ દેજો ગાઈસ આ જો કે ગાઈસ આમ જો મોટી દે આપણો ભોલા ભાઈ હજુ નહીં આયા આપણે કલાકના ઉભા ભોલા ભાઈ હજુ ના આયા સમજો ગાઈસ હું કહું ચીવા લટક પટક જો તમને ખાવો હોય ને તો કોમેન્ટ કરજો એટલે તમારી આકે લેતા આવજો ને આ ગાઈસ જો આપણા પંપૈયા કીધું કે તમારે ખાવો હોય તો કોમેન્ટ કરી દો ફટાફટ કોમેન્ટ તમારે ખાવો હોય તો કોમેન્ટ કરો ને કરકતલ ગામમાં આવજો હવે આપણે જહીન ડાબલા લીધા ને અહીં તમને નજારો દેખાડું ખાલી અહીં જો ગાઈસ મોટું દઈને તલાવ અહીંયા ગાઈસ તમે જોશો આ બધા રહી કમકા કઈ છવાલ ઠેડ હામમાં પારા લગીને જો ગાઈસ અત્યારે ગાઈસ આપણે જે 2-3 છોકરાને આપ્યું હતું ને એ સામે જો પાછા કાઢવા ગયા કે આમ જો સામે દેખાતા નહીં હોય અસલ પણ ગાઈસ એમને આપી તો આપણે અબિયાર કાઢો અહીંયા ગાઈસ આપણો ભાઈ અત્યારે અડધી કલાકનો અમને કહી ગયો કે હું આવું છું જઈને તરત પણ હજુ આવ્યો નહીં આ રસ્તામાં ચઈ દેખાતો નહીં ચઈ એટલે ચઈ આટલામાં ચઈ આ બધા બબે વખત જઈને આ ટ્રેક્ટર બધા દેખાય નહીં બધા પણ આપણો ભાઈ હજુ દેખાતો નહીં ચઈ આપણને તો જો ગાઈસ આ બધા બંકા તલાવડી મીન ડાબલા વેણી લાય ને બધા એમ જો પાક પાડવા મળ્યા જો ગાઈસ અલગ અલગ પાંદમાં બંને બધાએ પાક પાડી લીધો મસ્ત મજાનો આને કઈ ખીચામાં ભર્યા આ બે પાંદમ લીધા આહા પામ ડિસ્કો કરવા મળે જો ખાલી એ તો જો ગાઈસ અત્યારે આપણું ટ્રેક્ટર મસ્ત મજાનું લાઈનમાં લગાવ્યું હવે ગાઈસ આ ટ્રેક્ટર ભરી જાય ને પછી તરત રિવર્સ મારીને આ ટ્રેક્ટર ભરી નાખવાનું આપણે તો જો ગાઈસ આને કહેવાય ડાબલા અને આને ગાઈસ ફાડીને છે ને જે આ બી નીકળે ને આ બી ને કાઢી લેવાનું પછી આ બી ને ગાઈસ ફોલવાનું આવે બરોબર આ બી ને ગાઈસ ફોલી અંદરથી બીજું બી નીકળે સફેદ એને ખાવાનું આવે તો મસ્ત મજાનું ગાઈસ આપણે ફોલિંગ ખાવી આ વેણીને લાવવાના આપણે ફોલિંગ ખાઈ જવાના તો
તો જો ગાઈસ સુરત દાદાની ડ્યુટી પતી ગઈ અને અત્યારે ચાંદામાની ડ્યુટી ચાલુ થઈ ગઈ હે અને ગાઈસ ફેરા ભરવાનું મસ્ત કામ ગાઈસ અત્યારે બંધ કરી દીધું કેમ કે ગાઈસ રાત પડી ગઈ હે અને આજનો આખો વ્લોગ તો ગાઈસ આપણા ભાઈએ શૂટ કર્યો તમને ખબર જ છે બરાબર. આપણે ગાઈસ આખો દિવસ ટ્રેક્ટર રાખતા હતા એટલે વ્લોગ શૂટ કરવાનો મારા મેર આવ્યો નથી. તો અત્યારે મસ્ત મજાનું જમી લીધું હોય અને નવરો થયો તો પાછો વ્લોગ આપણે કન્ટિન્યુ કરી દીધો છે બરાબર. તો અત્યારે હું ગાઈસ ફટાફટ મસ્ત મજાનું સ્નાન કરી લઉં અને પછી તમને મળું કેમ કે ગાઈસ નાવ પડે એવું લાગે સમજો ગાઈસ શું બધું શરીર રમણ ભમણ લાગે હતું. અને આ જો ગાઈસ આપણા ભાઈએ ટ્રેક્ટર બનાવી દઉં ખબર એની અંદર ગાઈસ જો અને આપણે થોડોક સુધારો વધારો કર્યો હોય. આ એન્જિન ગાઈસ આપણે ઓનલાઈન મંગાવી નવું નાખ્યું હોય અને હવે ગાઈસ આનો પાવર તમે ચેક કરો ખાલી જુઓ હબકારા મારું જાય ને અમે તો ગાઈસ સારું ટ્રેક્ટર ચાઇના ઉપર હબકારા મારું જાય કેમ કે ગાઈસ એન્જિન જ નવું નાખી દીધું ઓનલાઈન મંગાવી બરાબર. 2 એન્જિન મંગાવીને કારું ગાઈસ એક એન્જિન બગડી જાય ને તો ગાઈસ બીજું એન્જિન પણ મંગાવી લીધું એક્સ્ટ્રા બરાબર. પણ ગાઈસ છે ને અમારા ઈચ્છા એવી છે કે આ ટ્રેક્ટરને આપણે 4x4 કરી દેવી. એક આગળ એન્જિન નાખી દઈએ ને એક પાછળ એટલે હબકારા મારી હડી જાય. સમજો ગાઈસ આપણે હોય ને આ વાયર થઈને બાંધી રાખ્યું હોય ને તો એમ જો ગાઈસ ટ્રેક્ટર જેવું ફરી ગયું. જો 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 આમ ખુલ્લું મેલજે તરત હબકારા મારી હડી જાય. અને આનું ગાઈસ અત્યારે ટેપ કાઢી નાખ્યું ટાઈમ પર બરાબર. અત્યારે કે આપણે આખો બાકોનો ઓર્ડર નહીં એટલે ટેપ કાઢીને મેળ દીધું બરાબર. હવે ઓર્ડર હશે એટલે પાછું ટેપ લગાવશું થોડાક દિવસમાં. તો ચલો ગાઈસ ફટાફટ હું સ્નાન કરતા હું.